ખરી છીપ નામની માછલી હોય ને એમાં સ્વાતિ નામનું નક્ષત્ર હશે ને તો પાણીમાંથી છલાંગ મારી અને બુંદને પોતાના મોઢામાં ઝીલી લે, એમાં લાખ રૂપિયાનું મોતી, સાચું મોતી એના પેટમાં થાય. એમાં 3 પ્રકારના શ્રોતા છે, જેની જેવી ઈચ્છા એ પ્રકારથી કથા સાંભળે ને એવું એનું જીવન બને છે. કથામાં આવી વાત પોતાના જીવનમાં ઉતારી, કથામાં આવી વાત પોતાના જીવનમાં ઉતારી, કથામાં આવી વાત પોતાના જીવનમાં ઉતારી, એને સતે દેહ કલ્યાણ થઈ ગયું. એનો દેહ પડે એટલે અક્ષરધામમાંથી પુરુષોત્તમ નારાયણ તેડવા ભાઈ આવે આવે અને આવે. શું કરવા આવે? એને ત્વરાથી કથા સાંભળી છે એટલે શ્રેષ્ઠ શ્રોતા છે. અને શ્રેષ્ઠ શ્રોતાની જ મહત્તા છે. એના જીવનમાં જ ફેરફાર થાય છે અને એનો છેલ્લો જન્મ થાય છે.